नमो रिंतानो नमो सिद्धानो नमो जरन नमो देवतानो ईश्वर निकार सब बाबा तुम्हारा जो नमो मुझे भगवान ने जो किया गुरु मध्य इच्छा में कमा सुनने में शंकर नवी इच्छा करेगा कि स्वामी इच्छा में जम गया है स्वामी स्वामी दिया अभी है उसके तरफ में तरफ में कौन कौन सा टाइम वाला है जो चाहे सुन में मगर दोनों में को तो ज्यादा जम हमारे नहीं एक लोग बस सीधे ना जानों का साव टाइम खाने का खाना बोल नवरिंदान नमो यन्मानं नमो सिद्धारं नमो नमो जनन नमो गौराणं केशवं कार सर्वभवनाथ मंगलम 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 गौतम नमो मंगल मंगलम नमो द्वार राजा देवी द्वारा निवारिणे और भक्ति योगी नाराय महावीराय साईने ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायं योगिनः तां मदनोक्षरं जय ओंकाराय नमः कन्याविदस्तेन्द्र पूर्तिवारे संस्कृति निर्विघ्नकाय जीवकर्णं ज्ञानं कराया नेत्रमुण्डमेन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः आनंदकारी अनंत कल्याण करनार तारक तीर्थंकर श्रीमद भगवान महावीर स्वामी आ संसार समुद्रથી કરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી. શાસ્ત્રમાં એક વસ્તુ લખેલી છે કે તમે જે વસ્તુનો અભ્યાસ કરતા હો એમાં તમારું ચિત્ત હોવું જોઈએ, એમાં તમારું મન હોવું જોઈએ, એમાં તમારી આસ્થા હોવી જોઈએ, એમાં તમારો લય હોવો જોઈએ, એમાં તમારું જ્ઞાન હોવું. સમજાય ખરા? કર્મગ્રંથ ભણતા હોય ને આવું કર્મ ઉદયમાં આવે તો કેટલો આનંદ આવે, બહુ સ્પર્શે જાય. જે વસ્તુ ભણે ને એ સ્પર્શે ક્યારે એનું આજુબાજુ બધું ભેગું થાય ને તો મજા આવે. એક મહાત્માનો અભ્યાસ થાય સ્થાન સુધારક કરે એ જે અનિત્ય ભાવના આવે એ કુદરતી બધું અનિત્ય થાય. બીજી અસરણ ભાવના આવી તો ગુરુથી છૂટા પડ્યા, બીજી એકત્વ ભાવના આવી તો એકતા પડ્યા, પછી અન્યત્વ ભાવના આવી તો કદાચ કોઈ મકાનમાં ગુજરી ગયું. સમજાય ગયું? મને જ્ઞાન કેમ થાય છે તો આજે તમે એટલું ભાવથી ભણો છો તે વસ્તુ ભણીએ છે એ ઉતારવાની છે. એ પ્રેક્ટિકલ આપણે અહીંયા ભણીએ છીએ અહીંયા સુધી એક્ઝામ આપીએ છીએ. તન મય તત ચિત્ત તત લય તત અનુભૂતિઓ તત આસ્થાઓ તત સંવેદનાઓ એમાં ભળે તો એ જ્ઞાન વધારે પરિપક્વ થાય. ભણાઈ ગયું છે ને કાલે પછી ઉદયમાં લાવવું હોય તો ટફ પડે, પણ ચાલુ અભ્યાસની અંદર ઉદયમાં આવે તો વધારે દ્રઢ. મહિના ભણી અને મહિનાનો ઉદયમાં આવે એવું ગુરુજીએ ભણાવ્યું. જૈન દર્શનના પાઠો કેવા આપ્યા અને તરત બાપાએ કીધું બોલ આપ કર્મી કે બાત કરવી તો કે આપ કરવી. કર્મના સિદ્ધાંત જે ચાલે ત્યાં જ છે. તરત તાજું ભણાવ્યું ને તાજી પરીક્ષા ને તાજું જ પરિણામ ને તાજું જ ફળ અને તાજું જ એને મેળવી. સમજાય છે? જે અભ્યાસ કરો તેને પરિણતિમાં લાવવા માટે આચરણ બહુ જરૂરી છે. જો તમારી પાસે આચરણ હશે ને તો જ આ બધું જ્ઞાન ફળીભૂત થશે અને અંદર થશે. એક વખત મારા કોઈ કારણો વસાત બ્લડ આપવા જવાનું, ઓપરેશન પછી કંઈક સામે બોટલ આપવાની એવું કંઈક વ્યવસ્થા હતી અને બ્લડ આપવા માટેનું જવાનો કોઈ પ્રસંગ મારે બને એટલે મને એમ શું વાયડો બધું એ લોકોને એની બધી તૈયારીઓ કરી પછી એક મશીન રાખે અને જેમાં મારું બ્લડ ભેગું થાય એ થેલીને એ લોકો હલાવતા રાખે. બરાબર? એમાં કુદરતી મશીન હલતું બંધ થઈ ગયું. હું તો પહેલી વાર જોતો મને તો કઈ ખબર જ નથી કે હું શું સિસ્ટમ. પણ જે એક પલ માટે પણ ઓલું મશીન હલતું જે બંધ થયું થેલીને અને દોડધામ જે ચાલુ થઈ છે બ્લડ બચાવવા માટેની જે હતી અને એને ચાલુ કરી છે અને હલતું ચલતું રહ્યું તો એ લોકો સિસ્ટમેટિકમાં સિસ્ટમમાં રહે. હજુ જેવું પતે કે ન પતે મારી વ્યવસ્થાની જે કરવાની કરવા લાગ્યા અને બ્લડની પણ જે વ્યવસ્થા કરવાની કરવા લાગ્યા
એને જે ડિગ્રીમાં મૂકવાનું હોય છે વ્યવસ્થામાં મશીનમાં મૂકી દીધું, મને બી રૂમમાં આરામમાં લઈ દીધો ને મને જે ખવડાવવાનું ચાલુ કર્યું. બીજું કેવું છે, જે કાર્ય કરીએ છીએ એને અનુરૂપ તરત જ પરિણામમાં લાવવાની આ લોકોની મહેનત કેવી છે. બ્લડ નીકળે તો બ્લડ હળતું રાખવું છે ને બ્લડને તરત સ્ટોરેજમાં મૂકવું. આ વ્યવસ્થા કેટલી સરસ. એમ જે અભ્યાસ થતો હોય એ આચરણમાં ભળે ને તો એ કામ. હમણાં કર્મગ્રંથ બનતા હોય, અત્યારે જો 50,000 રૂપિયા ગયા હોય તમે રોજગાર કરવા બેઠા હો તો ભણ્યા શું કામના? આજે ભણ્યા જ છીએ, કોઈ ઘટના ઘટી છે તો એ તરત શરૂ થવું જોઈએ. અને ઉદયમાં આવે તો તરત સમજાઈ જાય કે જો આ ભણ્યા હતા ને આ ઉદયમાં આવ્યું છે, અત્યારે સ્થિર કર પરિણામ થયું છે, તું કઈ કરી શકવાનો નથી, તારાથી કઈ થઈ શકે એમ નથી. હવે ફાલ્યો ફૂલ્યો નતા, હવે તો અટક. અને હવે જો આ પ્રથા સૌથી અઘરી પરીક્ષા થઈ જશે કે જેને તમારું ખરાબ કરેલું અને કુદરતી કોઈ પુણ્યોદય વખત કે કોઈ કારણોસર એ વ્યક્તિનું કદાચ કોઈ કર્મના ઉદયથી નબળું થાય અને આપણા કર્મો એટલા ખરાબ હોય કે આપણને સમાચાર પહેલા પહોંચાડે, અને એ સમયમાં તમારા મનની અંદર એ વ્યક્તિનું જે થયું સમાચાર સાંભળીને જો તમને એક પલ માટે પણ એટલો વિચાર આવે થવાનું જ હતું, કરતો તો ખોટું કામ. સમજાય શું કહું છું? જેને તમારી સાથે ખોટું કરે તમે એને કંઈ ખોટું નથી કર્યું ત્યાં સુધી બધું માન્ય, પણ એ વ્યક્તિને કોક થકી ખોટું થાય કર્મકર્તા તમને ખાલી મેસેજ પહોંચાડે, બીજું કાંઈ નહીં, SMS, અને તમારા ભાવ ક્યાં કલાક તમને સમાચાર મળે. એક પલ માટે પણ એટલો વિચાર આવે, એક પલ, ખાલી એક પલ માટે થયું ને સજા મળે, અહીંયાનો અહીંયા જ ભોગવવાનું છે. આપણે આટલું બોલ્યા એટલે અંદરથી આપણને ગમ્યું છે માટે આપણે કોઈ પણ આવી કોમેન્ટ આપી છે. આપણે એના આત્માની ચિંતા નથી કરી, એના દુઃખ દૂર કરવાની ભાવના નથી કરી, પણ આપણે એટલું ચોક્કસ કોમેન્ટ કરી છે. કર્મગ્રંથ ભણ્યા પછી આવી કોમેન્ટ શ્રાવક તરીકે આપણને શોભે છે. આ તો સાયકલ થયેલી, કૂતરું તમને પૈસું, તમે કૂતરાને ભણ્યા. આમાં એમ શું? સમજુ તો આપણે હતા, આપણે તો સ્ટોપ કરવાની હતી ભાઈ, અને કર્મશ્રદ્ધા આ મેસેજ પહેલા પહોંચાડે. બાજુના ઘરમાં શું છે મેસેજ એકવાર ન મળે, પણ તમારા દુશ્મનનું શું થયું અને મેસેજ તમને પહેલા પહોંચે. આ તો આપણું નેટવર્ક પાવરફુલ અને કુદરતી પહોંચે પાછા, કર્મશ્રદ્ધા એને ખાસ પહોંચાડે. ધર્મના પાયા એટલા દ્રઢ કરો, એટલું અંદર ઉતારો, એટલું અંદર ઉતારો કે કોઈ જગ્યાએ ક્યાંય પણ આપણે ડિસ્ટર્બ ન થઈ. આપણે છાતી ઠોકીને કહી શકીએ કે મને કોઈ દિવસ કોઈના માટે અશુભ વિચાર નથી આવ્યો. મેં એવા લોકો જોયા છે, સાવ મધ્યમ પરિસ્થિતિ, એરવાના સાલાય સારા ન હોય કદાચ એવા બહેનો જોયા છે. અને બેનમાં એક ગુણ પણ જોયો છે કે કોઈના માટે ખરાબ નથી વિચાર. સામગ્રી મળ્યા પછી બીજા અશુભ વિચાર જો આપણા મનમાં ચાલે છે, એટલે સામગ્રી નથી મળી તો એ કોઈના માટે અશુભ નથી વિચારતા. દુનિયામાં બધાને દુઃખ પડે જ છે, કોઈ વાર પુણ્યની કોઈ નથી આવતું, બધાને નાના મોટા દુઃખો તો હોય જ છે. આ બધા દુઃખોની દશામાં પણ જે પોતે મધ્યસ્થ ભાવે રહી શકે છે એ ઘણું આગળ કામ છે. નાના પુણ્ય કર્મની વાતો આપણે કરતા, નાની જે જ્ઞાનના સાધનની આશાતાઓ કેટલું ડૂબાડી નાખે છે. તમને લાસ્ટ ટાઈમમાં શૂન્યમાં પેલો યાદ છે? બોલો. પાડ્યો તો નિયમ બરાબર, હેઠા મળી બોલવું નહીં, આવો નિયમ આપવામાં આવે. નાના નાના કર્મનો બંધ થાય છે. આગળ વધી નાની જ્ઞાનના સાધનોની વાતમાં તમે સમજી શક્યા છો કેટલા દોષ છે. બીજું કર્મ દર્શનાવર્ણીય કર્મ, દર્શન, દર્શની અને દર્શનના સાધન. આ આંખ છે જોવા માટે બહુ કામ કરે, આ દર્શનનું સાધન છે. જોનારા વ્યક્તિઓ જેટલા પ્રાણી ને વ્યક્તિઓ બધા દર્શનની, અને એનાથી પણ આગળ દર્શનીય પ્રભુની પ્રતિમા કે જોવાલાયક દુનિયાના સ્થળો. આ ત્રણમાં કોઈ પણ પ્રકારનો ઉપઘાત, પ્રદ્વેષ, માત્સર્ય, ઈર્ષ્યા, અસૂયા કે કોઈ પણ નિમ્નો વગેરે કઈ પણ કર્યું તો આપણને દર્શનાવર્ણીય કર્મ બંધાય છે. પ્રભુનું દર્શન પાછળથી ભક્ત કરે છે અને આપણે ભગવાનની પૂજા કરવામાં વચ્ચે આવીને ઉભા રહી છે. ઓલો ભક્ત કાચો છે, એને ભગવાનનું આલંબન જોઈએ છે.
આપણે વિવેકપૂર્વક પૂજા કરવી પડે. ભગવાનની સામે ઉભા રહીને પાછળ વાળાને ભગવાન ન દેખાય, ઓલાના ભાવ તોડી નાખ્યા, દર્શનાવર્ણ્ય કર્મ આપણે બાંધી એટલું વિવેકપૂર્વક સાઈડમાં ઉભા રહીને પ્રભુના દર્શન આપણે કરવાના છે, જેને કારણે પાછળ વાળા કોઈ પણ પ્રભુના દર્શનથી વંચિત ન રહે. નંબર 1. નંબર 2, દર્શન ઘણું ઊંધું જશે. કોઈ ભગવાનની પ્રતિમા આપણાથી ખંડિત થઈ. શા માટે? કોઈ પણ વસ્તુ હોય, ફોટો હોય કે મૂર્તિ હોય કે કોઈ પણ વસ્તુ પૂજ્ય છે, તેની પૂજ્યતા ક્યારે ભણાઈ ન જવી. નંબર 3, થોડાક હજુ આગળ થાય, કોઈની આંખ વગેરે ઇન્દ્રિય છે જેનાથી જુએ છે એની સાથે ચેનચાળા કરવાના. જોનાર વ્યક્તિની આંખે ક્યાંક દેખાતું બંધ થઈ ગયું તો કર્મ આપણને બંધાવે. નંબર 4, ફટાકડા ફોડે, કઈ પ્રાણીઓની આંખ જતી, કઈ પંખીઓ આંધળાથી, નાના જીવજંતુની આંખ મરી, દર્શાવણી કર્મ આપણને બંધાય. નંબર 5, વ્યાખ્યાનમાં જનારા કોકને આપણે રોકી દઈએ તો આપણે જયારે વ્યાખ્યાનમાં બેઠા હોય તો આપણને ઊંઘ આવે. વ્યાખ્યામાં ધોકા ખાસ ચડે, મીઠી નીંદર આવે. ત્યાંથી આ કર્મ દર્શનાવર્ણ્ય ગમે ત્યાં સુવાય. એક ભાઈનું હમણાં દ્રષ્ટાંત સાંભળેલું, એ ભાઈને એવી પ્રોબ્લેમ છે, ગમે ત્યાં શું આખા દિવસમાં ઉઠાડો, ચા પીએ ને પીતા પીતા તરત દેવી છે ને સીધી ગેન ઊંઘમાં ચડી જાય. એવી દશા છે એના કર્મના ઉદયની કે ક્યાંય એકલા મોકલાય જ નહીં, તો ક્યાંય મોકલાતો પતી ગયું, સુઈ જાય. દર 10-20 મિનિટ, અડધો કલાક પતે એટલે 1 કલાક સુઈ જાય. આનો કોઈ ઈલાજ નથી. કેવું હશે આ દર્શનાવર્ણ્ય કર્મ? પછી ઓલો કોમામાં જતો રહે ને અડધો બેભાન થઈ જાય ને અડધો નર્વસ થઈ જાય ને અડધો ઘેરમાં ચડી જાય. એ બધું જે છે આ બધા કર્મનો પ્રભાવ છે. જીવતા થતા સુવાડી દેશે. શું કરે? દર્શાવણી કર્મનું ગાઢ ઉદય બધું બંધ કરાવી દે છે. અને આપણે દર્શનની ને દર્શનના સાધનની કોઈ આસ્થા ન કરીએ એનું ખાસ ધ્યાન રાખવું. ક્યારેક કોઈક જગ્યા પર તમે ઉભા છો, દર્શન કરવા માટે દેરાસર માંગલિક કરતા પહેલા તમને કોઈ કીધું 5 મિનિટમાં આવે છે, દર્શન કરવા દો રે. ના ટાઈમ થઈ ગયો જ નહીં કરવા દે. તમે તમારી જગ્યાએ સાચા છો, પણ તમે દર્શનને કર્મ ત્યારે બાંધો પણ છો. એક બાજુ પ્રભુની પૂજા ભક્તિ કરે, દર્શન કરે, દર્શનાવને કર્મ તોડે, પછી ઘરે જઈને ટીવી જોઈને દર્શનાવને કર્મ પાછું બાંધે. આંખેથી જુઓ કે ગાલેથી જુઓ? માસ્ટરનું ઉપાસનામાં જઈને સાંભળો ને. બહુ થઈ ગયું. જ્ઞાન ક્યાં ભણવાનું, કોની પાસે ભણવાનું, કેવા વિનયથી ભણવાનું? તમે ત્યાં રીતે સીધી રીતે બેસીને ભણો ટીવી સામે, નીચે પલાટી મારીને ટીવી ઉપર, તમે નીચે ગુરુ ઉપર, તમે નીચે બધું પાડો છે, બધું બરાબર. પગ લાંબા કર્યા હોય, હાથમાં ધાણીનું પોપકોર્નનું પેકેટ હાથમાં લીધું હોય, એક પેલો ગુરુની અમૃતવાણી ચાલતી હોય, તમારું અહીંયા પેટ ભોજન ચાલતું હોય. પાછું કે અમે સાંભળીએ છીએ. હા, જો આ ભાઈ ખાસ વધારે ઉમેરો કર્યો મારી વાતમાં, સમર્થન કર્યું. પ્રભુના જ્ઞાનનો માર્ગ ગુરુ પાસે જઈને ભણવાનો છે. ગમે ત્યાં ગુરુને લાવીને ભણવાનો નથી. આ તો માધ્યમો ઉભા થઈ ગયા છે, માટે માધ્યમ સુધી લોકો સુધી પહોંચાડવાનો પ્રચાર કરે કે જે લોકો ત્યાં આવવાના નથી, જેને ત્યાં આવવાનું મન નથી, ત્યાં જઈને સાંભળે. તમે સાવ એવા થઈ જશો કે તમે ક્યાંય સાંભળવા જ નહીં જાઓ. હું તમને રજા કેવી રીતે આપી શકું આમાં? તો તમારા રીતે નીચે બેસીને પલાટી માંડીને વિનય વિવેકપૂર્વક સાંભળવાનું. કાઢજો પછી બધું અપવાદ, પથારી વાળાને અપવાદ, બીમાર વાળાને અપવાદ, કેન્સર વાળાને અપવાદ, જે લોકો ત્યાં ન જઈ શકતા હોય, કોઈ વિકલાંગ હેન્ડીકેપ હોય એને અપવાદ. તમે તો બધા સશક્ત છો. અચ્છા, આ એને જ કરવાનું કે દુનિયામાં બીજા કોઈ પાક કરાય કોઈ ખૂણામાં જઈ શકતો નથી. એ ઘરે બેઠા સાંભળે ચાલશે. શીખો શું સિરિયલમાં? પણ તમે કોઈ પણ સિરિયલમાં શું શીખ્યા મને સમજાવો તો મને ખબર પડે. કોઈના ઘરમાં આવું ઘટના ઘટે એવી ઘટનાઓ તમને ત્યાં બતાવે છે. કોઈના ઘર આવા નાશવંત હોય, ઓલાનું ઓલો છેડો છોડે, ઓલાનું ઓલો ઘર રાંધે, ઓલાનું ઘર ઓલું સળગાવે,
આવું તો દુનિયામાં મેં કોઈના ઘરો વિચાર્યા નથી કે આવાના ઘરમાં કોઈ ચાલતું હશે. છૂટાનું ન શીખવાનું શીખાય આપણે. જે આપણી લાઈફ છે સીધી વાંચો ને નીતિશાસ્ત્ર મજાનું ઘણું શીખશો. વાંચવાનું વાંચતા નથી, સારું જેવું વાંચવાને કામનું તો કરો, કમસે કમ તમને તો કંઈક મળે જ. વાંચો નહીં તમે કંઈ, હું ના નથી પડતો, શીખો, પણ એવું શીખો કે જે તમને કામમાં આવે, તમારું નોલેજ વધે, તમને પ્રેક્ટિકલ લાઈફમાં કામમાં આવે. તે તો એવું શીખવા બેઠા છો ત્યાં આગળ જે તમને લાઈફમાં કામમાં નથી આવવા. ખબર નહીં આ બધામાં શું શીખાય છે. ના, બહુ ફરક છે, બહુ ફરક છે આ બધું. એ દુનિયા તો હવે એની જ થઈ ગઈ છે એટલે મારે કે બહુ નિષેધ નથી કહો, તમે પ્રેક્ટિકલ સમજી જાઓ. આપણે તો જે હું તમને એમ નથી કહેતો કે તમે ત્યાં ગયા પછી આપણા જીવનની અંદર એક મોટો પ્રોબ્લેમ એ થશે કે આપણે ગુરુના પાસે ભણવાની વિનય વિવેક છે ને એ ચૂકી જાય. તમારે ઘરે ટીવી પર સાંભળો તો સાંભળજો, પણ કેટલી 10 કન્ડિશનો રાખજો. એ દરમિયાન તમે સામાયિકમાં બેસશો એવું નહીં કરો. તો ઘણા સામાયિકમાં બેસીને ટીવી જોઈએ. હા, તમે બધા હું પ્રસંગ કહું, આ તો અમારું સામાયિક બી થઈ જાય અને આ એ થઈ જાય. તમે દુનિયા કેટલી ફર્યા ધર્મ જ જોઈએ છે ને. સામાયિક ની વ્યાખ્યા સામાયિકમાં સંભળાય ને. જો ટેપ પર માણસ પ્રતિક્રમણ કરી શકતો હોય, આ ન કરી શકે. તમારું ઘર, આ તમારું સંસાર, એમાં તમે ધર્મના વિચારો રહેવાના. એમ જે આમ કરો તો બીજા 10 કામ દેખાય કે કમર બદલવાના, આમ દેખાય તો અરણ એક પેલો સીવડું તૈયાર કરવાનું, ત્યાં દેખાય તો બીજું કઈ દેખાય તમને ત્યાં. વાત છે આ તો ખાલી. અને જો તમને સંસારમાં બી આટલો સરસ ધર્મ શોધી શકતો હોય તો જ્ઞાનીઓ કરતા તમે મહાન કહેવાય. બહાર જઈને લોકોને સાધના કરવી પડી અને તમને ઘરમાં આ સાધનાનું લેવલ આપ્યું. તમે ટીવી તો જોતા જ નહીં, બીજું કઈ નહીં. છૂટી ગઈ શબ્દ જો કેવો આપણે છૂટી ગઈ બોલો, પૂરી થઈ ગઈ. આમાં પણ કઈ મજા આવે વાત સાંભળવામાં. તમને તો છે ને હકીકત કહું, ગાયનું છાણ ને રેશમી કપડા મંત્રી ચોપડ આપ્યો તો તમે એ મારે ચોપડ્યું તો ખરી કે જુઓ ને કે પોચું હું તમને આ લેવલમાં હજુ નીચે ઉતારું તો હું બધી મારી કોની અનુમતા કેવી કરવાની. આ કેવો રસ્તો છે? બસ 1 મહિનાના સેન્ડવીચ ની બાધા લીધી ને પછીના મહિને સેન્ડવીચ થી 90 વખત ખાઈને પાર ના ગયા. હું વાત તમારી નથી પોતે કેન્દ્ર પર ટીકી બેને આવું કર્યું એમ વાત નથી કરતો. મને તો એ નથી ખબર કે તમે નિયમ લીધો. તમને વૈરાગ્ય છે હું સમજુ છું. એટલે તો મેં ગાડીમાં પૂછ્યું હતું કે તમે દીક્ષા લેવાના છો. મેં પૂછ્યું હતું એ વાત કે તમે દીક્ષા લેવાના છો કે મેં થોડી પૂછ્યું હોય, મને કઈ લાગ્યું તમે પૂછ્યું. હું એમ નથી કહેતો, પણ મને ડર એ લાગે છે કે કેટલીક જગ્યાએ એવું છે કે થોડોક ધર્મ આપણે પ્રેક્ટિકલ કરવા જઈએ છીએ ને તો એમાં કેટલાક આપણા મૂળ સિદ્ધાંતો તૂટે છે. અને તમે એક વખત એક સ્ટેપ થોડાક આગળ ચાલશો ને પછી મને દેખાતું નથી કે એનો એન્ડ ક્યાં છે. મને ડર ક્યાં લાગે છે. હું જરાક એ વિષય છે પ્રભુનું જ્ઞાન અને એનો ધર્મ, એની આપણે વેલ્યુ કરી શકીએ. મારી ઈચ્છા એમ છે કે આપણે ગુરુ પાસે ભણવા માટે જઈએ જ્યાં સુધી આપણા શરીર ચાલે ત્યાં સુધી. જે રીતે તમારું શરીર ટોટલ કામ કરતું બંધ થઈ જાય અને તમારું શરીરનું પ્રાકૃતિક વસ્તુઓ પણ પથારી પર આવે ત્યારે તમારે ટીવીમાં પ્રવચન સાંભળવાના. આ હું તમને કહું છું ગુરુ તરીકે. બાકી પછી તમારું. મારી વાતમાં કંઈ ખોટી લાગતી તો હમણાં જ પૂછી લેજો પછી, નહીં તો પછી આપણે આગળ. હું સંમતિ તમને અહીંયા બેસીને નહીં આપું. કારણ કે એ જીવો માટે આવે છે કે જે લોકો ઉપાશ્રયમાં જતા ડરે છે ને જવાના નથી. હું તમને એક કક્ષામાં નથી જોતો. હું તો તમને સારા સમજુ કે તમે અહીંયા સુધી તો આવો. તમારામાં તો ઘણી સરસ યોગ્યતા છે, તો તમારામાં તો આવો રસ્તો કેમ છે? પંખા વગર જવાનું ટીવી
મોબાઈલ નહીં વાપરવાના, કપડાં ચોખ્ખા ભરીને બેસવાનું, નીચે બેસવાનું, વિનયપૂર્વક બેસવાનું, ત્યારે સંસારની વાતો નહીં કરવાની, સંસારની પ્રવૃત્તિઓ નહીં કરવાની, ત્યારે શાક નહીં સમારવાના, આડી તેડી વાતો નહીં કરવાની. બધું ફોલો કરશો બરાબર? વિનયપૂર્વક બેસશો. જો જ્ઞાન લઈએ છીએ તો પછી આપણે જ્ઞાન ભણીએ છીએ, બસ આટલી વાત કહેવા માંગુ છું. સાંભળવું છે જુદી વાત છે, જ્ઞાન એ તમે અહીંયા ટેપ મૂક્યું તમે રસોઈ બનાવતો હો ને એના સાથે મને કાંઈ વાંધો નથી, તારે જે પૂરું કરો. પણ જ્ઞાન અને પ્રભુનું જ્ઞાન ભણો છો તો એની વેલ્યુ બરાબર, એનું મૂલ્ય સમજો. એ અમૂલ્ય વસ્તુ છે આપણા માટે, આપણા આત્માનું કલ્યાણ કરનારી છે, એના વિનિવેક નહીં. આ તો તમે ધર્મ કરતા કરતા કર્મ બાંધો છો. નાના વર્ણ્ય અને મોહનીય, સૌથી મોટું મોહનીય કર્મ દ્રઢ થઈ જાય. હું બહુ સમજી શકતો નથી તમારી વાત કે તમારા ભાવ ક્યારે કેવા રહેતા હશે. આપણે સીડી મૂકી હોય સવારના તમે કયા આશયથી મૂકો છો? અહીંયા નાસ્તો ચાલતો ને અહીંયા પત્તા રાખવું એટલે મારા મનમાં રિવિઝન કરતી જાય, હું નાસ્તો કરું. મને તમારો આશય નથી સમજો. સાંભળવા માટે રસોઈ કરતા હોય ત્યારે મોબાઈલ પર સગન મૂકીએ તો એ ટાઈમ પર સંભળાય કે નથી, એટલે આપણે સગન ગાતા ગાતા ઘણી વાર રીતે થાય તો જમતા જમતા નહીં કરતા. બાકી તમે રસોઈ કરતા કરો એમાં મને વાંધો નથી, એમાં વિચાર સારા. જમતા જમતા નહીં કરતા. હવે ક્યાં તમને શું લાગે છે? આપણે તો ભક્તામર મહાપુરુષે રચેલું સ્તોત્ર છે. જમતા જમતા ગાથા પણ જો નથી બોલાતી, ગાથા પણ જો નથી વંચાતી, એ ગાથા કોક બોલતું હોય આપણે સાંભળી કેવી રીતે? અરે આ સૂત્રોની એક કિંમત સમજો. સમજો કે અમે મકાનમાં મહાત્માને ભણાવવા માટે ગયા હોય, અથવા અહીંયાથી અમે કોઈને ભણાવતો હોય સૂત્રો, અને ઘરમાં કદાચ અમુક પ્રકારની પ્રકૃતિ પીરિયડવાળા બહેનો હોય કે આ રૂમમાં ન રહી સૂત્રો ચાલતા હોય ત્યારે અમે એ રૂમને પણ જો એલાઉ નથી કરતા સૂત્રોમાં, તો તમે સમજી શકો છો. અરે જે ટેબલ પર પુસ્તક છે એ ટેબલ મારા પગને ટચ છે, હું કદાચ આમ લઈને બેઠો છું, અને અહીંયા પાણીનો પીવાનો ગ્લાસ છે. મહાત્માને ભણાવતા નતા 2-3 કલાકના ક્લાસ હતો, પાણીનો માટલો મારું ત્યાં છે, અને અમે પાણી વાપરતા હોઈએ, તો તે વખતે આ ટેબલ અને ટેબલ પર એનું જ્ઞાન અમે અમારાથી પેલા દૂર કરીએ. અમે ટચ ન રાખીએ, અમારાથી એને દૂર કરીએ અને પછી અમે પાણી. પુસ્તક ટચ હોય, ટેબલ ટચ હોય અને પાણી વાપરવું એ દોષ છે. એટલે જો આ બધું તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ. બોલો. વાંચન કરાય છે. માણસ મરણ પ્રસંગી હોય અથવા બેભાન અવસ્થામાં ત્યારે મૂકો જુદી વસ્તુ. કદાચ કોઈ મૂક્યું તો એને કયા આશય કેવું મને આશય કહું, બધું તમને રજા ગુના નહીં પાડી. કન્ટિન્યુઅસ ચાલુ હોય પછી આપણે જમતો હોય હવે કેમ કે આ ખાસ નૌકાની ધૂન ચાલ્યા કરે આશયથી મૂક્યો છે. ના એટલે હવે એ આશય બહુ પછી આપણે સ્પષ્ટ દેવાય ને એને ભાવ હોય કે નૌકાર બસ મારે ત્યાં નૌકાર ઝૂંઝ્યા કરે, એ આશયથી મૂકી જુદી વસ્તુ છે. એને એને નૌકાર મંત્ર છે ને એક એવું મંત્ર છે કે તેને ક્યાંય પણ અશુદ્ધિ ન હોય, એવો મહામંત્ર છે કે 24 કલાક ગણી શકાય. ભક્તામૃતમાં એવું નથી. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? તમે સ્તોત્રો અને એમાં જે ગંભીરતા ને ગર્ભિતતા છે ને એને સમજો. સક્રમ સ્તોત્ર રાત્રે ગણી શકાય છે? કેટલું મહાપ્રભાવશાળી સ્તોત્ર છે એને નથી ગણી શકાય. અમુક એક મર્યાદા. નવકાર મહામંત્ર એક જુદી વસ્તુ છે, બીજા સ્તોત્રો જુદી વસ્તુ છે. અંજન સોલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે જઈએ તો રાતના 12 વાગે બી અમારે ગણવાના હોય. હવે બોલો, આખી કુંભ સ્થાપના કરી હોય ત્યાં સવારે બપોર અને સાંજે કરવાના હોય.
અને એની અંદર અત્યારે મર્યાદા એવી રીતની છે કે સવારે 1-2 સૂત્રની બોલાવવા, બપોરે ની બોલાવવા, સાંજે 7 સ્મરણ ચાલે છે. અમને અમારા ગુરુએ 9 સ્મરણ કરવાની રજા આપી છે. અમને વ્યક્તિગત આપી છે, એટલે જનરલ હું નથી બોલતો હમણાં, પણ અમને વ્યક્તિગત 9 સ્મરણ કરવાની છૂટ આપી છે. હવે બોલો, અસજ્જના ટાઈમમાં તમારે નહીં બોલું, બાકી તમારે બોલું. રીતે બોલું. પ્રતિકોણ ક્રિયા છે, જુદી વસ્તુ. નોર્મલ સાધના કરતો એ માણસ નથી કરી શકે. 27 ગાથાની વાત સમજાય બરાબર? ચલો મૂળ વાતમાં પાછા દર્શનના સાધન. ટીવી જોવાથી દર્શામાન્ય કર્મનો બંધ થાય છે, અને સાધનો અને એનો માર્ગ એવો રસ્તો છે કે એના રસ્તે એકવાર ગયા પછી એનો રોગ લાગવાના પૂરા ચાન્સ છે. એને પછી નહીં. તમારા મોબાઈલમાં સ્તવનો છે, તમે ટાઈમમાં એ મોબાઈલને હાથ લગાવો કે ન લગાવો? તો પ્રભુના સ્તવનો લયમાં લખેલા મેમરી કાર્ડમાં હોય એને હાથમાં લગાવાય. તમે સ્તવની ચોપડીઓ ટાઈમમાં આડો છો તો સ્તવન અડી શકાય. મને કઈ સમજાતું નથી, મને થોડે મને ખબર પડે એટલે એમાં ચાલે, ઓલામાં ન ચાલે એવું સમજવું મારે. આપણે તો પ્રભુનું જ્ઞાન. આ મારો મોબાઈલ તમારી સામે મૂકું છું, આમાં તમે ચેક કરો એ કરો. મારો મોબાઈલ કોઈ બી માણસ અત્યારે જેને પાપ નહીં લાગે, આમાં એક પણ માધ્યમ મેં રાખ્યું જ નથી. 24 કલાક ચેક કરી શકાય ગમે. તમારો મોબાઈલ બી એવું પાક્કું કરીને હું તો તમારા જ માટે પૂછું છું, મારે કાંઈ નથી એવું. આંગીના ભગવાનના ફોટા પાડી દીધા ને પછી બીજે ટાઈમમાં થઈ ગયા, એ મોબાઈલ તમારો ટાઈમમાં અડાય. મને કાંઈ બધું સમજાતું નથી કહેવાનું. આ બધું મને બેસતું નથી. પ્રભુનું જ્ઞાન અને પ્રભુના સિદ્ધાંતને હું સારી રીતે જોવા માટે માંગુ. હું આવું સમજુ છું. તમે ઓલા મોબાઈલમાં જે ફોટા પાડતા હશો, જે બી તમે કાંઈ કરતા હશો ભગવાનની સરસ આંગીના, તમે સાક્ષાત દર્શન કરવા ગયા છો, એ દર્શન બધું મને બહુ દેખાય નહીં. તમને ફોટા પાડતા હું જોઉં છું પછી મને બતાવો કોઈ આંગી સરસ હશે. પણ જે ભગવાનથી તમારે ટચ થવું જોઈએ ને ભગવાનથી તમારે નજીક થવું જોઈએ, આવું મને કઈ બહુ દેખાતું નથી. આપણે ડિલીટ કરી નાખીએ. એટલું ઇઝીલી બોલી શકો અમે પાડીએ ફોટા, અમારો આશય હોય છે અમારી દીકરીઓ છે, મારી બેન છે, એ લોકો બધા અહીંયા શાંતિ કરતા એના દર્શન કરે. અમે એ આશયથી ફોટો લઈએ. તો ડિલીટ કરવામાં પાપ ના લાગે? મને પછી બહુ સમજાતું નથી. હું એમ સમજુ છું કે આ બધી વસ્તુની મારે કિંમત ઉપર રાખે. હું આજ દિન સુધી ભગવાનના ફોટા માટે મેં કેમેરાનો ઉપયોગ નહીં નથી. મારી પાસે કેમેરો નથી એમ નહીં સમજતા, મારી પાસે બી કેમેરો છે. પણ મને એમ થાય કે દેવી શક્તિને આવી અંદર ફરી આટલી મહત્વપૂર્ણ શક્તિઓને મારે આ બધી કચકડામાં મને લેવી થોડી ઓછી લાગે. એટલે હું ઉભા રહીને પોસ્ટ પડાવવાના ને ઉભા રહીને આમ નખરા કરવાના મને બધું થતું મારે પામીને મોકવાયું. બસ પોતાને બધા ડિસ્ટ્રીબ્યુટ થાય છે તે બધું કેલેન્ડરોમાં બધું મૂળ સિદ્ધાંતથી જોઈએ તો થોડુંક ક્યાંક છૂટક લાગે છે. જે કરનારના આશયો આપણે જાણતા નથી. હવે જાહેરાત માટે કરે છે, પ્રચાર માટે કરે છે, પ્રસાર માટે કરે છે, એના માટે કરે છે, આવું જ કેમ કરે છે, લોકો આને જ કેમ એક્સેપ્ટ કરે છે. બાકી તો તમે સાચું બોલજો, જ્યારે ફોટા વધી ગયા ત્યારે ફરિયાદ છે ને કે ફોટા મૂકવા ક્યાં. આ તો ફરિયાદ આપણા આખા ગામની છે ને. હવે મૂકી ગયો જુદી વાત છે, પણ આ સાથે તો ખરી ને. હવે આપણી પાસે બહુ બધી પુસ્તક થઈ ગયું તો પછી એ બધા લોકો દેરાસર મૂકે છે, શું કરવું જોઈએ? એ પછી નહીં થશે, કારણ કે એનો મારી પાસે સ્પષ્ટ અત્યારે રસ્તો જ હાથમાં જેવું જવાબ. લોઢાધામમાં મૂકી આવજો, 1 લાખ પુસ્તકો ત્યાં ભેગા થવાના છે, ત્યાંથી આવજો. થોડી મહેનત કરવી પડશે. હું તો રસ્તા એવા જ બતાવીશ કે ત્યાં હાઈવે પર જજો, અહીંયા જજો, તો થોડી મહેનત કરવી પડશે તમારે. રસ્તા પર હાઈવે પાણી ને મહાવીરધામની વચ્ચે ક્યાંક આવે છે. 1 લાખ પુસ્તકનો મોટો ભંડાર અત્યારે બની ગયો છે. મંગળ પ્રભાત લોઢાના માધ્યમથી જ્યાં કઈ વસ્તુ ઊભી થઈ
અને બધું એક સમય હતો કે જ્ઞાન સાચવવાની મહેનત હતી, એ બધું કહ્યું લોકો હવે રાતથી થાકી ગયા. એટલે આસાદના બેઝિકલી વસ્તુ એ છે કે કંઈ પણ થાય છે પણ આસાદના બહુ વધે છે. મેં આજ દિન સુધી પ્રભાવને આપવા માટે કોઈ દિવસ કોઈને આવું કીધું જ નથી કે મૂર્તિ આપજો કે આ આપજો. કારણ કે મને ડર શું લાગે, મૂર્તિ આપવામાં વાંધો ના આવે પણ પછી એનું જે પાછળ જે પ્રોબ્લેમ છે ને એ મને બહુ ડર લાગે. એટલે આપણે બધી વસ્તુ સમજી વિચારીને કરીએ એવું હું સમજુ. કોઈ પણ દર્શન એટલે કે દેરાસરનું સાધન સંકેત કરવા પૂજા કરવા માટે ગયા, 52 દેવીના બધા પરમાત્માને પૂજા કરવા માટે આપણે નીકળ્યા. 23મી દેવીમાં પહોંચ્યા અને આપણી કેસરની વાડકી ખાલી થઈ એટલે એ વાડકી આપણે 23મી દેવીમાં છોડી દીધી. આગળ વધતા વધતા 42મી દેવીમાં પહોંચ્યા ત્યાં બીજી વાડકી ખલાસ થઈ, બીજી વાડકી ત્યાં છોડી દીધી. દર્શનના સાધન કહેવાય આપણે, જેનાથી આપણે કર્મ તોડીએ છીએ. એ ઉપકરણો પણ આપણે યોગ્ય જગ્યા પર ન મૂકીએ તો આપણને દર્શનાવર્ણીય કર્મનો બંધ થાય. મોરપીછી જગ્યાએ પૂજા જોડીની જગ્યાએ એના યથાયોગ્ય સ્થાનમાં જ એ વસ્તુ ગોઠવી કરીને વ્યવસ્થિત મૂકવી જોઈએ. એ પણ દર્શનાવર્ણીયનો સ્વપસંદ અને બરાબર ઊંઘ આવે, પડતાન સાથે ઊંઘ આવે ને ઉત્તાન સાથે જાગી જાય એકદમ વ્યવસ્થિત, એનો સ્વપસંદ સારો. ઊંઘ ના આવે તો પણ રોગ ને વધુ ઊંઘ આવે એ પણ રોગ છે. સમજાવી છે ને? એટલે એમનો પ્રશ્ન એમ હતો કે ભાઈ ઊંઘ કદાચ કોઈને ન આવે દેશું બીજી બી કર્મ છે. ઊંઘ ન આવી બી આશ્ચર્ય છે. દર્શનના સાધનમાં સમજાય કે કોઈને દર્શનમાં અંતરાય નહીં કરતા. કોઈ આપણી પાસે એક વસ્તુ માંગી કે તારી પાસે આ ફોટો હોય તો મને બતાવો ને, અને આપણી પાસે છે આપણે કોઈ કારણસર ફોટો આપણે નથી બતાવતા તો દર્શનાવર્ણીય કર્મ આપણને લાગે. તમે તમારી આલ્બમ તમારા પ્રસંગોની ખોલીને જ્યારે તમે જુઓ છો એક ફોટાથી એક અઠમનું પ્રાયશ્ચિત લાગે છે. પછી લગ્નના શું હોય બોલો ને, મને નથી આવડતું એમ કરો તો શેમાં રાખો છો? અને ફોટા તો મળે ને જોવા માટે આપણને. જોયા પછી કેવો લાગે, ત્યાં કેવી લાગે છે, જો ઓલો કેવો લાગે, ઓલાની આંખ જો બંધ થઈ ગઈ, ઓલાની આંખ ખોડી થઈ ગઈ, જો ઓલું આમ દેખાય. મારા ખ્યાલ પ્રમાણે હું કેવો લાગુ છું જોવાનો આપણને આનંદ હોય. અરે એક લગ્નના પ્રસંગની અંદર ફોટો પાડવા વાળો કેમેરો લઈને ઉભો હતો અને એ કહેતો હતો સ્માઈલ આપો ઓલાને, એ તો નો આપે સ્માઈલ, પછી ગયું એટલે હવે તમે બી મૂવી ઉતારો છો ને કેમેરા ને બધું જે પણ કંઈ રાખતા હો જરાક જોજો બધું. દાદા રાજદેશો કચકડામાં રહેવાના, કંઈ જોવાના તો છીએ નહીં. આ બધું ક્યાં જઈને અટકશે. આપણે તો કર્મ સમજીએ છીએ આપણે જેટલું બચે એટલું બચવાની કોશિશ કરવાની છે. ખ્યાલ આવ્યો? બેઠું સમજાઈ ગયું બરાબર? આગળ ચાલે વેદનીય કર્મ. શું કરવાથી વેદનીય કર્મ બંધાય છે આપણે વિચારીએ. બહુ સીધું પહેલાં તો પકડી લો. આપણે કોઈને ત્રાસ આપી, આપણે કોઈને દુઃખ આપી, આપણે કોઈને પરિતાપ કરીએ, આપણે કોઈને ઉદ્વેગ કરીએ, આપણે થવાનું છે. બહુ બેઝિક સીધું જ સમજાય. આપણે આપણા સાસુ સસરાની કે માતા પિતાની સેવા નથી કરી તો આપણા દીકરો આપણી સેવા નથી કરવાના. આ જનરલ વ્યવહાર સંભળાય છે. બેઝિક એકદમ સીધું. આપણે કોઈને સુખ નથી આપ્યું તો આપણને સુખ નથી મળ્યું. એ સિવાય આગળ લખ્યું ગુરુનો વિનય ન કરીએ તો સાત વેદનીય કરો, માતા પિતાની ભક્તિ ન કરીએ તો સાત વેદનીય કરો, ક્ષમા ન રાખીએ તો સાત વેદનીય કરો, કરુણા ન પાડીએ તો સાત વેદનીય કરો. આ બધું કરવાથી અસાતા વેદનીય કર્મ. કેવી આશ્ચર્યની ઘટના સંસારમાં. સ્વજનનું મૃત્યુ થાય તેની પાછળ કેરીનો ત્યાગ કરે, મીઠાઈનો ત્યાગ કરે. બોલો આ જ્ઞાન બતાજો. તને આ તકલીફ છે ને તારા માટે હું આ છોડી, ધર્મ માટે ના છોડે, સંસાર માટે છોડે. સંસારમાં આશયથી છોડ્યું છે સારી વાત છે,
પરતંત્રતાથી છોડ્યું છે સારી વાત છે, પણ ધર્મને માટે છોડ્યું હોત તો વધારે સારી વાત છે. સમજાય છે? કસાયો પરનો કાબુ હોય તો સાતા વિજ્ઞ કર્મ થાય, પણ કસાયોની પર કાબુ ન હોય તો અસાતા વિજ્ઞ કર્મ બંધાય. સાકરમાં કીડી થઈ ગઈ છે, શું કરવાનું? તો કે તડકે મૂકી દો, કીડી ભાગી જશે. તડકે તમે તડકાની પર તમે જે સાકર મૂકી દીધી તડકામાં, અને જે કીડીઓ ભાગે એને કેવી અસાતા થાય? તો એ 3000 ડિગ્રીની ગરમીમાં નારકમાં પકાવી નાખશો ત્યારે શું થશે આપણી? જીવ વિચાર જયારે કરશું ત્યારે તે જ ઉદ્દેશ મહત્વના છે. નંબર 1, કોઈ પણ જીવ ક્યાંય પણ ઉત્પન્ન થવો ન જોઈએ. નંબર 2, જો કે ઉત્પન્ન થઈ ગયો છે તો એ મરવો ન જોઈએ. આ બે સિદ્ધાંત પર આપણા જીવ વિચાર ભણવાના છે. પહેલેથી વિવેક રાખે જે ઉત્પન્ન થવો ન જોઈએ. એસ કંટ્રોલ અસાધા વૈજ્ઞ કર્મ બંધાય છે. ગાઢ કે તો 3 જીવને મારે છે. ભલે જીવ મરે કે ન મરે, દવા છાંટી, દવામાં પાવર છે એને મારી નાખવા માટે પાપ લાગે. હજી બહુ સરસ પ્રશ્ન કર્યો, મને જોઈતો જ તો પ્રશ્ન. ક્રિયાવયા સૂત્ર બોલો છો ત્યારે આવે છે ને, અભિહયા, વસ્તિયા, લેખ્યા, સંગાયા, સંગઠિયા, પર્યાદિયા, ઇલામિયા, ઉદ્દરિયા. પરિતાપ ઉચ્ચાર્યા, વિલામના કરી અને ઉદ્વેગ પ્રમાણે. કીડી ઘણી બધી ભેગી થઈ ગઈ છે અને ઝાડુ લઈને આપણે ભેગું કરવા લાગી. કેવું વાગે ઝાડુ ખબર છે? કુંજની ઘણું સારું, જૈના તો આવે. ઝાડુ લઈને કીડીઓ સારું. ઝાડુ જ્યાં આગળ આવે, ઝાડુ તો કર્કશ છે, જીવોને બહુ વાગે, એને કહેવાય છે આપણે ઉદ્વેગ કહીએ. બરાબર? નાના છોકરાઓ આવી રીતે કીડીને ફસાવી, આમ હાથ રાખીને જમીન, કીડી બિચારી ગોતા જ થયા હતા. બધા કીડી જ્યાં રમતી હોય ત્યાં આગળ એની આગળ આમ રિસોર્ટો પાડી, એટલે કીડી છે ને એ ભાગ તરફ આવે તો એને કંઈક જુદું થઈ થાય, એટલે ત્યાંથી રસ્તામાંથી આગળ ન નીકળી શકે. એટલે કીડી ગોળ ગોળ ફર્યા કરે, બિચારી મૂંઝાઈ જાય એવી અવસ્થા કરી, એને પરિતાપ ઉચ્ચાર. તડકામાં મૂકી દીધા, ગાડી તેની જગ્યાએ મૂકી દીધા, એને કિલામ ના થાય. સમજાય છે ને? બરાબર? કેટલી રીતે અસાધા પછી, અસાધા પાછી 2-3 પ્રકાર. મારી આપણને જીવોને નહીં, દુનિયાની અંદર પણ કોઈની સાથે આપણે કામ લેતા હોય, માણસને આપણે કીધું કે તું મને 1:30 વાગે બસ સ્ટોપ પર મળજે, એ તો 1:20, 1:25 આવીને ઉભો રહી ગયો. આપણે 1:05 થઈ ગઈ, 5 મિનિટ એને બસ સ્ટોપ પર અસાધા કરાવવાનો દોષ આપણને થઈ. વિશેષ કર્મ તો કેવું બોલ્યું માણસ? ભલે તમે એને પગાર આપતા હો, આપણે ટોળનો ટાઈમ બોલેલા છીએ. અમારા ગુરુજી અમને ભણાવતા આવતા પહેલા દિવસથી કીધું છે, તમે જો કોઈ કારણસર ક્લાસમાં નથી પહોંચવાના અથવા લેટ પહોંચવાના છો તો ફોન કરો છો. જી સાહેબ. બોલો વ્યક્તિ ત્યાં રાહ જુએ, એ અસાતા જાય છે, એમાં તમે ભાગીદાર છો. ભણાવો છો કેવું એ સેકન્ડ નંબરની વસ્તુ છે. ભણાવતા પહેલા પ્રેક્ટિકલ છે, જરૂર છે. જો ક્યાંય ન પહોંચવાનું હોય, ટ્રેન બંધ થઈ જાય, કોઈ પણ થાય, પહેલો ત્યાં પહેલા ફોન કરી મેસેજ આપે કે ટ્રેન બરાબર નથી, એટલે કેટલા કે આવતું અમને ખબર નથી, પણ ટ્રાય છે કે અમે આવવાના છીએ, તમે તમારી રીતે તૈયાર કરો. એટલે એ વ્યક્તિને સેટ થઈ જાય, એને બીજું કંઈ કરવું તો કરી શકે. સમજાય છે? ફોનમાં તમે કમિટમેન્ટ આપ્યું ને પછી તમે ત્યારે એ વસ્તુને ચૂકી જાઓ છો તો બોલો રાહ જુએ તેની અસફળતાની જવાબદારી. એ અસાધા વિજ્ઞ કર્મ અત્યારે આપણને ઘણું બતાવે છે. તમે જબાન બોલ્યા છો તો તમારા જબાનના તમે પાકતા, તમે બદલાઈ નહીં. તમારા કારણે કોઈ વ્યક્તિ દુઃખી થાય છે. ઉઘરાણીમાં માણસ પૈસા લેવા માટે આવ્યો, વેપારી માણસો થકી લગભગ આવું સાંભળવા માટે મળ્યું છે, સોમવારે આવી જજો ને થઈ જશે. ઓલો ફોન કર્યા વિના આવશે, કારણ કે તમે સોમવારની જુબાન આપી છે.
ફોન કરજો તમે એને આવાજ નતો એને પૈસાની ગરજ છે એટલે સોમવારે આવે અથવા એને સેટને મોકલે કે અહીંયા જતો ચાલતો પછીનાથી એક્ઝેક્ટ છેલ્લો માણસ આપી ઓફિસ થાય. આપણે કીધું હવે કામ કરજો ને કાલે આવજો. કેટલું દુઃખ થાય છે. કૂતરાને બિસ્કીટ આપ્યો ત્યાં લબડાવ્યો છે કેવા એના 2 પગ પર ઊંચો કરે 2 પગ પર ઊંચો કરે આમાં તો કૂતરો ઊંચો થાય છે. તમે એને અસાત આપી આજે તમને ધક્કા ખવડાવે અને આવું કરવાથી આપણે અસાતા બાંધીએ. જબાનની કિંમત છે. ધર્મ સમજ્યા છે. સોમવારની મંગળવારની ચોથની પાંચમની સમજાય છે. દુનિયા જુદા એક ટ્રેક પર છે આપણે સાચા ટ્રેક પર છીએ. ધર્મ સમજાવે છે. બેસે છે ને વાત પસાતા વિજ્ઞા કર્મ સમજાય છે ને ખ્યાલ આવે છે. બીજાની સાતા અને બીજાના સુખનો વિચાર કરશો તો આપણી સાતા અને આપણું સુખ 100% છે. પાંજરાપોળમાં એક માણસ વર્ષોથી સેવા કરે એને પકડીને પાંજરાપોળમાં પૂછ્યું હતું કેટલા વર્ષોથી સેવા કરે છે. કારણ કે 10 વર્ષથી અહીંયા સેવા કરે. તાવ કેટલી વાર જાય ખાંડા પ્રશ્ન પૂછવા ક્યારે કારણ કે તાવ નથી ચડતો માંદો પડે જ કે નહીં ના નથી પડતો કેમ નથી પડતો માંદો એ મને શું કહો તો હું વિચારું કે આ પાંજરાપોળમાં પ્રાણીની સેવા કરતો એ ક્યાંથી માંદો પડવાનો. બીજાને સાતા આપે તો એને તો સાતા હોય જ. સાંભળ્યું છે ને અંતિમ સમયની અંદર કદાચ કોઈ બહુ પીડાતો હોય તો આપણે તરત બોલીએ કે આપણે જીવ છોડાવીએ અને આજે પણ આપણે પ્રત્યક્ષ પ્રમાણથી જોઈએ છીએ. અહીંયા એક જીવ છૂટ્યો તો અહીંયા આને તરત સાતા મળે છે. સાતા કોકને આપવાથી સાતા પ્રાપ્ત થાય છે. આપણે અસાતા કોઈને નથી આપતા. કોઈ પીડિત થાય તો ન છે. સૌથી પહેલા નંબરમાં ઘરની અંદર કોઈ પણ નોકર ચાકર આપણા ઘરની અંદર હોય આપણે એકલા જમવાના બાકી હોય એ વિનય વિવેકથી એ નોકર આપણે ન જમે ત્યાં સુધી જમતો નથી એટલે એ આપણી રાહ જોતો ઊભો છે અને આપણે એને ઊભો રાખ્યો છે. એમાં આપણે 2 કરવા માંડીએ છીએ અસાતા વેદનીઓ અને અંતરાય. એની ભૂખ આપણે સમાવી શકતા નથી અસાતા વેદનીઓ અને એને ખોટી કરીએ છીએ એનો ટાઈમ બગાડે છે આપણો અંતરાય કરે. સમજાય છે. મહેરબાની કરીને આ વસ્તુ નહીં કરે. હોળીના આંબીલના દિવસો આવે 2 વાગે આંબીલ કરવા છે અને પછી એના માટે ઓલો ચૂલો ચાલે બિચારા માટે બોલાતો આંબીલ શાળામાં કામ કરવાના વ્યક્તિઓ તો શું સમજે બધાને આંબીલ કરાવીને પછી અમારે ભોજન કરીને ઘરે જવા. સવારે 9 વાગે આવ્યા હોય ને બપોરે 4 વાગે ઘરે જાય ભલે પગાર લે છે પણ આપણા એક માટે ચૂલો ટાઈમ આટલો ટાઈમ ચાલતો રહે અગ્નિકાયના જીવ આટલો વપરાશ થાય 2, 5, 10 જણ માટે આટલું થાય. આ કેવો વ્યવહાર. આપણો પાયો શું સામુદાયિકમાં જેટલું થતું હોય સમુદાયમાં જ પતી જવું છે. 1:30 વાગે 1:45 વાગે પણ 2:30 વાગી જાય તો કેવું લાગે. ઘણી વખત આ બધા પ્રશ્નો અમને આવ્યા છે. હું જ્યારે પ્રસંગોમાં ભણાવતો ત્યારે એક વખત એવો પ્રસંગ હતો કે રસોઈયા મહારાજ અને કામ કરનારા નોકર ચાકરોને આંબીલ વિશે સમજણ આપવાનો પ્રસંગ આવે. સામાન્ય એ જેવો જૈન ન એટલે આપણે આખું કેવા ભાવથી આપીએ અને એ વખતે એ લોકો એટલા પ્રાજ્ઞ હતા ઘણા વર્ષોથી જાણે અનુભવ કર્યો હોય એટલે મને કે સાહેબ તમારા ધર્મમાં જો આટલું બધું તમે પાલો છો તો એવું ન હોય કે જે આ તપ કરતા હોય એ લોકોએ સમયસર ભોજન કરવા આવી જવાનું અને સમયસર અમને પણ છૂટા કરી દેવાનું. એ લોકોએ પોતાના અંદરની એક વાત અને વાત બહુ ગમી. આટલું સરસ થતું જે આટલો સરસ ધર્મ કરે છે આટલી બધી ક્રિયાને બધું કરીને લેટ જન્મ આવે છે બહુ સાચી રીતે આવતા હશે તો એ લોકો વહેલા ન આવી શકે. શું સરસ અને પ્રેમથી મને વાત કરી સમજાય છે. કેટલા વાગે ચાલુ કરો? તારા ખ્યાલ તમને આટલો ટાઈમ લાગે ને? 9 ચૈત્ય મંદન બધું જ અમે કરીએ. મારા ખ્યાલ તમને આટલો ટાઈમ ન લાગે. પૂજા ભણાવીએ પછી
પણ સાહેબ 3 પંગત હોય ને હવે ત્રીજી પંગતમાં બેસીએ તો કંઈ વાંધો નથી. મારા ખ્યાલ પ્રમાણે મને એવું ખ્યાલ છે, હું તમારા સમની વાત નથી કરતો, ખૂબ જગ્યા પર લોકો એટલું લેટ આવે છે કે ત્રીજી પંગત પૂરી થઈ જાય તો એ પોણી પતી હોય ત્યારે આવે. કેટલા માણસ ખોટી થાય એમ પછી ઘરે કરવા. સંઘની પણ એક વ્યવસ્થા હોય, એને આપણે ડિસ્ટર્બ નહીં કરતા. મારા ખ્યાલ પ્રમાણે મને એવું ખ્યાલ છે કે પ્રમાદ ઘણો થાય એવું હું સમજુ છું. જોજો તમે મારી વાત શાંતિથી વિચારજો, તમે આમ એનાલિસિસ કરજો, તમને બધું સમજાવે. વ્યાખ્યાન ચાલુ કરતા પહેલાની 15 મિનિટ ને વ્યાખ્યાન પતે પછીનો અડધો કલાક ટાઈમ પાસ હોય, આવું મને ખ્યાલ છે. ને હું તો બહુ એક એક વસ્તુને ચેક કરીને બોલું છું, એમને બોલતો જ નથી. આપણે બેઝિક ક્રિયા ગમે તેમ કે વેટ ફળવાની વાત નથી કરી, પણ આપણે એ બધામાં ક્યાંક કોકની અથાતા રહે તેનો આપણે ત્યારે વિચાર કરી જાય. કોઈ કારણસર લેટ થાય 70 ના આવે તો ત્યારે થોડી વાર બી લાગે, એવી હું સમજવા તૈયાર છું. પણ ભગવાને 70 ચારિત્રના દિવસ પર ચારિત્ર 14 આવે તો 14 ભલે 3:30 વાગે આમી વધારે જોઈએ એમાં ક્યાં ભગવાને નથી ગોઠવી આપ્યો. હો આમ ભગવાને સિસ્ટમેટિક આ શાસન બીજો ગોઠવી આપ્યો. આપણો આશય એવો રહેવો જોઈએ કે આપણે એ લોકોને પણ વહેલા ફ્રી કરવા. હું આવું સમજુ છું. વાત સમજાય છે? તો વાંધો નથી. સામુદાયિક ક્રિયામાં ટાઈમ પાસ કર્યો તો વાંધો છે, બાકી બધું સરખું જ ચાલતું એમાં વાંધો નથી. પૂજારીને આમ સાદા કરાય. સંઘનો નિયમ હોય કે ભાઈ 12:30 વાગે દેરાસર માંગલિક કરો. 12:30 એટલે 12:25 ખાસ થાય કેટલાક નમવો 12:25 પીટું પડે. 2 મિનિટ હું આવું છું, ઉભો 1 મિનિટ ઉભો ભાંગી નહીં ચડાવો. અને ઓલા પૂજારીને 12:30 તમે એને એકમાં પાસ કરો. 3 સમાજના ચેટીઓનો તો કરવું જ પડે. પૂજારીને જમવાનું અંતરાય હોય. પ્રેક્ટિકલી બહુ વ્યવસ્થિત રહેજો. હું આટલું કહેવા માંગુ છું. હું આ પહેલા સમજુ છું અને પછી આની સાથે ધર્મને બીજા જીવોને દુઃખ આપીને ત્રાસ આપીને ધર્મ નહીં થાય તો તમે ધર્મ સમજ્યા જ નથી. તમે ખોટો ધર્મ સમજ્યા એ સમજ. બીજા જીવો શું સંઘના નિયમને મેં 12:29 નથી, 12:35 પણ ના પાડે. આ તમે બરાબર સમજો. ખ્યાલ આવ્યો? એટલે જ સમજાય બરાબર. કથા વિજ્ઞ કરવા ખ્યાલ આવી છે. બીજાને સુખ આપી હોય સૌથી બેસ્ટ. અંતિમ સમયોમાં મરણ સમયોમાં અથવા કોઈ જીવને દુઃખ આપ્યું હોય ત્યારે સાથ આપવામાં ક્યારેય કચાશ નહીં. કોઈ બી પ્રસંગમાં જાઓ કે ન જાઓ પણ મરણ સમયમાં તો અચૂક જવું. એ તો જવું એ વ્યવહાર છે, પણ એક કન્ડિશન. કોઈને બી સમાધિ માટે કોઈની તબિયત નાનો હોય ત્યારે ખબર અંતર પૂછવા કે કોઈના મૃત્યુના પ્રસંગમાં કોઈને મળવા માટે જાઓ ત્યારે તમારે પોતાની રીતે એટલી તૈયારી રાખવાની કે ત્યાં આગળ આપણે પાણી વાપરવાનું નહીં અને ભોજન કરવાનું. આ કદાચ તમે બહુ લાંબા સુધી ગયા છો, કદાચ બહુ તરસ લાગી હોય અને પાણી આપણી પાસે ન હોય તો તમે કદાચ એક પાણીનો એક વપરાશ રાખો તે મને ચાલશે, પણ ભોજન નહીં. કારણ જે વ્યક્તિ કેન્સર કે કોઈ રોગથી બીમાર છે સામાન્યતઃ એના ઘરના પરિવારવાળાઓ એની સેવામાં દીધી છે. પોતાનું રસોઈ કરે, પેશન્ટને સાચવે, રોજ બીમારો આવતા હોય બધા મળવા કરવા, એ વ્યક્તિને અસાધા થશે. આપણે એની સાતાની ચિંતા કરીએ. સમજાય છે? પ્રભુ મહાવીર સ્વામીના જીવનની એક મજાની વાત શાસ્ત્રમાં આવી છે. તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીને ગંડકી નદી પાર કરવાનો પ્રસંગ આવ્યો. નાવડીમાં બેસીને નદી પાર કરવાની. શાસ્ત્રકાર લખે છે પ્રભુ પહેલા નથી બેસતા, પ્રભુ છેલ્લા નથી બેસતા, પ્રભુ જમણી તરફના બાજુના પડખા પર નથી બેસતા, પ્રભુ ડાબી તરફના બાજુના પડખા પર નથી બેસતા, પ્રભુ વચ્ચે બેસે છે. સંગોપિતાંગો પાંગ પ્રભુ અંગોપાંગને સંકોચી નાખે છે, ઇન્દ્રિયોને અટકાવી દે છે, ઈડિયા બજારનું પ્રતિક્રમણ ચાલુ કરે છે અને પ્રભુ પછી પોતાનું શરીર સેજ પણ હલાવવું ન પડે એ રીતે આખી યાત્રાને પૂરી કરે છે. શા માટે પહેલા નથી બેસતા? તો કે જો પહેલા બેસે તો વાહન પ્રારંભનો દોષ લાગે. પહેલું જે બેસે એટલે વાહન ચાલશે એટલે પાછળ 25 માણસ બેસવાના હોય
એ બધા માણસો પાછળ બેસતા પહેલો બેસે એ મોટો દોષ. છેલ્લે કેમ નથી બેસતા? તો કે નાવિક ઉતાવળીઓ હોય ને કદાચ પ્રભુનું બેલેન્સ ચૂકી જાય, પડી જાય તો, પાણીમાં પડીને પાણીના જીવને હલવું પડે તો, કારણ કે નાવડીઓ કદાચ ઉતારો બેસો ચલો નાવડી ચાલુ કરું છું, નાવડીને હલાવી નાખે અને બેલેન્સ ચૂકી ગયા અને પડી ગયા તે તરફ જમણી તરફ કેમ નથી બેસતા? તો કે જમણી તરફ બેસે તો ડાબી તરફ બેસે તો કદાચ હલેસા મારવા પડે તો. માટે પ્રભુ ક્યાંય નથી. પ્રભુ ક્યાં બેસે? વચ્ચે. આત્મિક પાપણને પણ પડખાવવાનું કામ પ્રભુ કરતા. એવી રીતે અંગોપાંગ સંકોચી બેસે. કારણ સ્ટેજ પણ હલી, આખું શરીર હશે. શરીર હશે એનું આંદોલન નાવડીને લાગે. નાવડી હશે નીચે જીવો છે એની કિનારે. કેટલી ચિંતા. આ જયારે સમજાયું વચ્ચે બેસવાનો એટલે હું હવે ઉતરીશ કામગીરી એટલે હું લગભગ રિક્ષામાં પહેલો નહીં વચ્ચે આવું કરતા. પ્રભુનો તો આશય બહુ ઉત્તમ હતો, અમારો આશય બહુ ઉત્તમ નથી. આટલો ફરક છે. થોડું કરીએ તો કઈક જીવ બચશે. પેલા એવું હતું કે ટ્રેનમાં બારીવાળી સીટ માટે પહેલો ચડતો ને બારીવાળી સીટ લીધી જ. હવે બધી મહેનત હતી, હિંસા થઈ, બીજાને ત્રાસ કરતા થોડી સમજાય. ટ્રેનમાં બારીવાળી સીટ આવે તો આનંદ થાય છે. તમે તો એસીમાં જ જતા હશો, ધર્મક્ષેત્ર સાંભળો છો બધેથી હવા આવે તમને. હું તો એકવાર ગયો હતો તો રાતના 2:30 વાગે લાય તો એસી બંધ કરો નાખ. અમારી તો પુણ્ય બી ત્યાં અટકી હવે. એક બેન ઘરડા હતા ને દૃષ્ટા હતા તો ઓલા બંધ કર્યું. એક બેન ખાતર બીજા 71 ની ઊંઘ તો મને તો આટલો પણ અંદર ઘૂસી ન શકે. સમજાય? ઘણું કહી દીધું આમાં. એક જણના ઘરે બાથરૂમમાં એકની નાખી. બાથરૂમમાં એક શોખ હું કઈ સમજતો હતો બાથરૂમમાં કેમ પણ નથી. ક્યાં સુધી જીવને લાંબો ઓલા બેને ઓલો પંખો ચાલુ કર્યો ત્યારો છેલ્લો ભગવાન જાણે ત્યાં જે કોન્ટ્રોલ 2-3 પીછા ચાલીને બેઠા એ પંખોની હવા ક્યાં લાગે? તમને લાગે અહીંયા બેઠા બેઠા એ પંખો કેમ ફરે ત્યાં? બોલો રહી ગયો. આ બધું અસાધા દેખીએ બીજા જીવોને ત્રાસ આને પરિતાપ જરૂર છે એમાં હું કઈ નહીં બોલું. અરે બહુ ગરમી પડી તો તમને કહીશ આપણે એસીમાં બેસું, હું બી એમ કહીશ. પણ જ્યાં જરૂર નથી ત્યાં તો આપણે બચીએ કમસે. તો પ્રભુના શાસનના માર્ગમાં આપણે થોડાક પ્રયત્નથી આવું. સમજાય બરાબર? ખ્યાલ આવે છે? બસ સુખ આપણે બીજાને અર્પણ કરીએ એટલું આપણે કરીએ. સમજાયું? વૈજ્ઞ કર્મ ખ્યાલ આવ્યો? આટલું રાખી અગ્રે વર્તમાન. આજે આપણે એવો નિયમ લઈએ. 2 નિયમ તમને આપું. પહેલો નિયમ દર્શની ને દર્શનના સાધનની વાત. પ્રભુના દર્શન કરવા માટે ઉભા રહો ત્યારે વિવેકપૂર્વક ઉભા રહેવાનું કે કોઈને અંતરાય ન થાય. એક સામાન્ય નિયમ. અને બીજો નિયમ જમવા માટે બેઠા હો ત્યારે તમારે જમવાના સમયમાં સ્પેશિયલી એવી કોઈ બહેનોને કે તમારા ઘરમાં રહેલા નોકરોને અસાધા થાય એવી રીતે જમવાની. ઇન શોર્ટ જમવાનો સમય 1 વાગ્યાનો છે તો 2:30 વાગે જમવા નહીં આવવાનું. અથવા 2 વાગે જમવા આવો તો તમારે કહેવાનું કે ગરમ નહીં કરતા જેવું તેવા. એકદમ કોઈને દુઃખ થાય એવું ન થાય એવું એક દિવસ તમે ખાલી કરાશે ને બધાથી વાંધો નહીં આવે ને. ચૈત્યવંદન કરતા હોઈએ અને કૌશક કરીને પાછળ તો એમાં થાય કે સમજાયું નહીં મને. ક્રિયાવયન કરીએ આપણે ઉભા કૌશક કરીને ઉભા રહ્યા આપણે અને આપણી પાછળ કોઈ હોય તો એમાં વાંધો નથી. એમાં કઈ વાંધો નહીં. પણ દર્શન કરતા આપણે ઘણા આગળ ઉભા એ રીતે પૂજા કરતા બી આમ સાઈડમાં ઉભા રહી પૂજા કરવાની. એટલે આપણે બીજા લોકો દર્શન પામી શકે એવા આશયથી રહેવા. થશે ને નિયમ બરાબર? ચાલશો ને? એટલે તમે એમ નહીં સમજતા કે ભાઈઓને આ નિયમ આપ્યો છે કે ભાઈ બહેનોને ડિસ્ટર્બ નહીં કરતા.
જમવાના સમયની સિસ્ટમ જે રીતની જે પ્રમાણે જે સિસ્ટમ છે એમાં જેમ એમને કીધું તેમ તમારે બી સમજવાનું છે કે તમે જમવા બેસો તો જરૂર નથી કે એને ગરમ કરવાનું. સમજાઈ ગયું ને બરાબર? હા, એટલે જે આપણે બધી રીતે પ્રેક્ટિકલ સમજવાનું છે. નવરતા નવરતા આપણે પર્યાપ્તકમ સ્વીકારકમ કર્મ ધારાત્મક દુર્વારણ મહત્કારણ પુસ્તકારણ મુશ્કેલ. કેટલો આનંદ આવે આવો નિયમ થાય, એકાદ નિયમ પડે તો આનંદ ના આવે? આનંદ આવે. નવરતા નવતાનું આમ નમ્રતા નવતાનું ઉચ્ચાર નમ્રતાનું ઘણું હવે મંગળ મારું સામાયિક ખોટું થઈ ગયું, સ્ત્રોત સામાયિકનો લાભ મળે.